જાણીતા હાસ્ય કલાકારના પુત્રએ માંગી ટિકિટ। ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ ટિકિટ માંગી। લોધિકા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી। ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયા દાવેદારી કરવા માટે પહોંચ્યા। વિકાસ કામોની અને આગળ વધારીશ કહ્યું દિલીપ સરવૈયાએ। રાજકોટ જિલ્લા પંચાયતની અલગ અલગ બેઠકોને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। દિલીપભાઈ આપણી સાથે છે, ધીરુભાઈ સરવૈયાના પુત્ર, તેઓ પણ લોધિકા બેઠક પરથી ચૂંટણી લડવાના છે। શું કહેશો, તમારા પિતા હાસ્ય કલાકાર છે અને તમે અત્યારે ચૂંટણી લડવા માટે આવ્યા છો, કયા વિસ્તારમાંથી લડવાના છો અને આ વિસ્તારની અંદર જે કયા કયા વિસ્તારનો સમાવેશ થાય છે? હું લોધિકા 19 લોધિકા જિલ્લા પંચાયત સીટ ઉપરથી દાવેદારી નોંધાવું છું। અને શું આગામી દિવસોની અંદર એ વિસ્તારની અંદર કામો કરશો? દાવેદારી નોંધાવી છે અને કયા ક્રાઇટેરિયાને લઈને તમે ટિકિટ માંગી રહ્યા છો? ટૂંકમાં જે કંઈ પ્રશ્નો હશે, જે પ્રાથમિક પ્રશ્નો, પાણીના પ્રશ્નો છે કે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો છે, કોઈ પણ જાતના, તેને હલ કરવાનો કોશિશ કરશું। વર્ષોથી ભાજપમાં સક્રિય છો તમે કે અને કેટલો અભ્યાસ છે? હું 2010થી ભાજપમાં કાર્ય કરતા છું અને ધોરણ 12 પાસ છું અને કોમ્પ્યુટર હાર્ડવેર નેટવર્કિંગનો કોર્સ કરેલો છે। ચોક્કસ ધીરુભાઈ સરવૈયા કદાચ તમને ટિકિટ મળે તો પ્રચાર માટે આવશે, શું કહેશો? હા, 100% આવશે અને પપ્પાના માર્ગદર્શન હેઠળ જ હું આ ચૂંટણી લડી રહ્યો છું। ફાયદો થશે એમના જે એ વિસ્તારની અંદર? આમ તો આખા ગુજરાતમાં તેમની ઓળખાણ હોય, તમને ફાયદો થશે એમના જે પ્રચારમાં કદાચ આવે અને ગ્રામ્ય વિસ્તારના જ આમ તો કલાકાર છે? 100% ફાયદો થશે સાહેબ। હા, પપ્પાને સાથે રાખીને જ આ ચૂંટણી લડવાનો। ચોક્કસથી અત્યારે અન્ય તમે શું કહેશો? ધીરુભાઈના પુત્ર ચૂંટણી લડતા હોય, કાર્યકર્તાઓમાં કેવો? કાર્યકર્તામાં હું બી ખુદ એક જિલ્લા પંચાયતની ટિકિટ માંગી રહ્યો છું, લોધિકા 19માં, બરાબર। એટલે અમે સંકલ્પ એવો કર્યો કે ભાજપમાં ગમે એને ટિકિટ મળે, દિલીપભાઈને મળે, મારું નામ દિલીપભાઈ કુગસિયા છે, એમને મળે, જે સાથે ચાલીને જેને પાર્ટી કે ભાઈ આને લડાવવાનો, સાથે મળીને અમે ચૂંટણી લડશું, ભેગા થઈ। અમે પાર્ટી જેને ટિકિટ આપે અમે એના ભેગા જ છીએ, પાર્ટીના વફાદાર કાર્યકર છે। ચોક્કસથી અત્યારે અલગ અલગ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતની અંદર અલગ અલગ ઉમેદવારો રાજકોટની અંદર પહોંચ્યા છે। જિલ્લા ભાજપ કાર્યાલયે સેન્સ પ્રક્રિયા, દાવેદારો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપભાઈ સરવૈયા છે, તેઓ પણ લોધિકા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।